લીંબુ છે કે લીંબુડા મિત્રો, આવા લીંબુ તમે ક્યાંય નહીં જોયા. જોઈ રહ્યા છો કેવડા મોટા મોટા લીંબુ અહીંયા વળગ્યા છે. જોઈ રહ્યા છો ઘણા બધા લીંબુ આવ્યા છે મિત્રો, અને ખરેખર લીંબુ છે. અમુક લોકો કહે છે મોસંબી છે કે કથા લીંબુ છે, એવી વાતો કરશે, પણ ના મિત્રો, આ અહીંયા લીંબુ છે. આનો રસ પણ બહુ સરસ નીકળે છે. જોઈ રહ્યા છો, અને તમે લાઈવ કરીને બતાવું, અંદર જઈને આખા લીંબુ તોડીને બતાવો મિત્રો. તમે જોઈ રહ્યા છો અહીંયા ઘણા બધા લીંબુ છે. એટલે ઘણા લોકોને કોમેન્ટ આવતી હોય છે કે આ લીંબુ નથી, આ કથા લીંબુ છે. તો ના મિત્રો, આ લીંબુ જ છે. તમે જોઈ રહ્યા છો, કંપનીના પત્તા પણ જોઈ રહ્યા છો. લીંબુડીનું ઝાડ છે મિત્રો. આમાં કાંઈક બીજું પણ ઝાડ છે, અને એક આ વળગીમાં ઘણા બધા લીંબુ આવે છે, અને આનો રસ પણ બહુ સરસ નીકળે છે. એટલે ઘણા લોકોની કોમેન્ટ આવતી છે, ના લીંબુ નથી, આ લીંબુ કથા લીંબુ છે કે મોસંબી છે, એવું કંઈ નથી. આ મિત્રો લીંબુ જ છે. આ જોઈ રહ્યા છો, આવડા જ થાય છે, બસ આવડી સાઈઝ હોય છે, અને એકદમ ગોળ હોય છે મિત્રો. આનો રસ પણ બહુ સરસ આવે છે, અને આ બિયારણ ક્યાંથી આવી જોઈએ ખબર નથી મિત્રો અમને તો, પણ આપણે તો, અને આ ઊભું છે આપણા બનાસકાંઠામાં લીંબુડી, અને બહુ સરસ લીંબુ છે, અને સરસ એવા લીંબુ પણ આવ્યા છે. તો ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે, ના આ લીંબુ નથી ને આમ છે ને તેમ છે, એવી કોમેન્ટ આવતી હોય છે. પણ મિત્રો, આ બીજો વિડીયો છે કે લીંબુનો, અને કાલે એક વિડીયો મેં મૂક્યો છે, જોઈ લેજો. કે તમે ના જોઈએ તો એનો કાયદેસર રસ નીકળતો વિડીયો છે. અને આજે તો વરસાદ મિત્રો ખૂબ આવ્યો છે. જોઈ રહ્યા છો, અમારી કપાસની ખેતી છે આ બાજુ, અને બહુ સારો વરસાદ પણ આવે છે, અને ગાજવાનું પણ ચાલુ છે. આ બધું વાતાવરણ તમે જોઈ રહ્યા છો. આમાં કાં ધોબળ મોટી લાઈન આવેલી છે. કપાસ જોઈ રહ્યા મિત્રો, અમારો કપાસ છે આ, અને કપાસનો બાદ કેવા એ પણ તમને બતાવી દઉં છું. આ બાજુ જોઈ રહ્યા છો, કપાસનો બાદ પણ બહુ સરસ આવ્યો છે. તો મિત્રો, અમારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે ઘણા બધા બ્લોગ અમારા આવતા રહેશે. તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયા આવા નવા બ્લોગ આવતા રહેશે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને આ પેલા લીંબુ વિશે કોમેન્ટ કરવા ના ભૂલતા. લીંબુ હતું શું હતું? મને તો લીંબુ જ છે, અમને તો લાગે છે, પણ તમને શું લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો.